ચાંદખેડાની કસોટી આ વિસ્તાર ચાંદખેડાની કસોટી મુખ્ય ન્યાયમૂર્તિ BR ગવઈના મુદ્દે નથી થવાની. ચાંદખેડાની કસોટી આવતા કોર્પોરેશનના ઇલેક્શન અને 2027માં પણ નથી થવાની. ચાંદખેડાની કસોટી મોટેરામાં 8000 ઘર ઉપર સરકાર બુલડોઝર લઈને બેઠી છે, ત્યારે તમે શું કરશો એ મુદ્દે થવાની છે. તમારી કસોટી કે જે વાદળી રંગનો ખેસ ને વાદળી રંગનો જબ્બો ને વાદળી રંગનો ઝંડો લઈને આપણે નીકળ્યા, હે ચાંદખેડા વાસીઓ, હે અમદાવાદ શહેર ને ગુજરાતના દલિતો, કાળી મજૂરી કરીને જે ગુજરાતના ગરીબ દેવી પૂજક ઠાકોર, રાવળ, કોળી, પટેલ, મુસ્લિમ, આદિવાસી અને દલિતોના ઘર ઉપર આ RSS અને ભાજપના ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર તૈયાર બેઠું છે. એ બુલડોઝરને લાત મારીને ફેંકી દેવામાં જો ફેલ ગયા તો તમારું મારું 14મી એપ્રિલ ઉજવવાનો કોઈ મતલબ રહેવાનો નથી. આવા વાદળી ઝંડા લઈને તમે ને હું દોડ્યા કરી આખા દેશમાં અને ચંડોળામાંથી 14000 લોકોનું ખાડીને ફેંકી દીધા. ઓઢવમાં અને અંબાજીમાં રબારી સમાજને ઉખાડીને ફેંકી દીધો. સુભાષ બ્રિજ સર્કલ પરથી સેંકડો ઘર તોડ્યા ઠાકોર સમાજના, 1200 ઘર તોડ્યા દલિત, આદિવાસી, ઓબીસી ત્રણેય થોડી થોડી વસ્તીમાં રહેતા હતા ગાંધીનગરમાં. અને હવે ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર આવીને ઊભું છે મોટેરા આગળ. આ મુદ્દે જો કમર ના કસવાના હોઈએ તો આ ગળામાં રહેલા વાદળી રંગના કેસ અને કંઠમાં રહેલા જય ભીમના નારાનો કોઈ મતલબ મારા માટે નથી. તૈયાર થઈ જાઓ. જેમણે દિવાળી ઉજવી લે એના પછી ફરી એકવાર મને ચાંદખેડામાં બોલાવો. सुभाष बाबू ने कहेलू ने कि तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. वो चांदखेड़ा की धरती पर थी कहूं છું 1000 યુવાનો અને યુવતીઓ ગુજરાતમાંથી બનાવો. આ RSS વાળાઓની ફાડી નાખીશ. 1000 માણસ તૈયાર આપો. મને બહુ દુઃખ થતું હોય છે. તમને ખબર છે હું અત્યારે કોનો અવાજ બનવા માટે જીવું છું? ગુજરાતની વિધાનસભામાં અને ન્યૂઝ ચેનલોની ડિબેટમાં અને જાહેર મીટિંગ ને સભાઓના મંચ પર આ મહેશભાઈ પરમારનો અવાજ બનવા માટે હું મેદાનમાં આવ્યો છું. હું વાલજીભાઈ પટેલનો અવાજ બનવા માટે મેદાનમાં આવ્યો છું. જેને રાજ્યસભા નથી લડવી, મારી જેમ ધારાસભ્ય, સંસદ સભ્ય નથી થવું, પણ અત્યાચાર અન્યાયના મુદ્દે 25, 35, 40, 50 વર્ષથી જય ભીમ કરીને જે ભીમ સૈનિકો કૂદી પડે છે, હું એને જીતાડવા માટે આવ્યો છું. અને એટલા માટે કહું છું કે આ અમદાવાદ શહેર, આ ગુજરાત, એને કફન બાંધેલું હોય એવા થોડાક માણસો નીકળો ને બહાર યાર, તો લાગે કે ભગતસિંહનો દેશ છે યાર. લાગે કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ હજી જીવે છે. મને હજી આમ ટકોરો મારું ખખડે ને એમાં માણસો તો નથી મળી ગયા. બહુ દુઃખ થાય છે. એને જેલ જવાની સંપૂર્ણ તૈયારી જ હોય, દંડો ખાવાની તૈયારી જ હોય. જેલ તો થાય જ યાર. ના લડો તો ના જેલ થાય. જેલ કેમ ના થાય વળી? કેસ કેમ ના થાય? તમે બરાબર રંગમાં રંગ જમાઈને RSS બીજેપી સામે લડતા હોય તો કેસ તો થાય જ. તમારી માએ તમારા માટે ટિફિન લઈને આવવું જ પડે સાબરમતી, તો તમે લડ્યા કહેવાય. અને બહુ વખત સવાલ થતો હોય કે એવું કેવું આપણે લડીએ, તારો કોઈ દાડો દંડો જ નહીં પડતો? એવું કેવું આપણે લડીએ છીએ કેસ જ નહીં થતો? કોઈ દાડો પોલીસ આવતી જ નથી, તમને સરકાર ટાર્ગેટ જ નથી કરતી, મતલબ કે તમે નથી લડી રહ્યા.
સત્તાની આંખ ઉઘડે નહીં, એને તમારા ને મારાથી ટેન્શન ના આવે, આ ચોરોનો ફાટે નહીં આપણાથી, તો આપણે શું લડીએ છીએ? સંવિધાન કરીએ, જય ભીમ કરીએ અને દંડો ના પડે તો તમારી જવાની બેકાર છે યાર. અને મોટા ભાગના એ વડીલોને હું જોઉં છું, કોઈ બહુ સાચું કીધું મારી પૂર્વેના વક્તામાં, રાષ્ટ્રીયબેને એ કીધું, આના કરતા 5 ગણી સંખ્યામાં યુવાનો હોવા જોઈએ. એ માણસની જવાનીનો શું મતલબ? જે 25, 30, 32, 35, 40 વર્ષની ઉંમર હોય, સત્તા સામે લડે નહીં, એવી કેવી તમારી જવાની? યુવાન કોને કહેવાય યાર? જેમ આંખમાં જોવે, આખા ગુજરાતમાં કોઈના બાપની તાકાત છે? ભાજપ પણ વળી આંખમાં આંખ લઈને જોવું તો ડાચામાંથી શબ્દ ના નીકળે. એમના જેટલા ચમચાઓ સરકારી તંત્રમાં બેઠા, શું હતું આટલું કોઈ સમજી જાય તો ના બોલાય, એના યુવાન કહેવાય. અત્યંતા જેની તંગ હોય એને યુવાન કહેવાય. એવા બનો યાર. કોણ તમારો ભાઈ છે યાર? કો તો ખરા ગામમાં જિગ્નેશ મેવાણીનો ભાઈ છે ભાઈ. તો કરંટ આવે તમે જુઓ, હવે ક્રાક લાટા જો શેના લીધે આવે છે? તમે સંકલ્પ કરી લો, ક્રાંતિથી ઓછું કઈ નથી કરવું. રાષ્ટ્રીયબેન તો જીતેલા જ છે, એનું ટેન્શન જ નથી. વડગામનું બી ટેન્શન નથી. ચૂંટણીના ગણિતોની ઉપર છે. અમે ધારાસભ્ય બનવા માટે રાજકારણમાં નહીં આવ્યો. હું ગુજરાતના વંચિતોની આખી ગેમ બદલી નાખવા રાજકારણમાં આવ્યો છું. મારા કસમ, જે દિવસે ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું, ઓહો બૂમ પડે. તમે બી કહેશો બસ જીગ્નેશભાઈ આટલું ગુજરાત, તમે બી કહેશો કે થોડું દ્રવિડ જેવું રમો, બહુ સેવા દેવું છે. આ બિલ્ડિંગ અને ગુજરાતની વિધાનસભાનું મકાન, આ જેણે બનાવ્યું ને એ અસલી દલિત છે. ભલે એમાં પરસેવો કોઈ રબારી નો હોય, દાહોદના પંચમહાલના કડિયા આદિવાસી નો, પછી ભલે કોઈ દેવી પૂજક કે રાવણ, એ મારા માટે દલિત છે. આપણે તો ફર્સ્ટ ક્લાસ જીવન જીવીએ છીએ. ચાંદખેડાના, મોટેરાના, શાહીબાગના, સેટેલાઇટના, વેજલપુરા વાળા ફર્સ્ટ ક્લાસ બકરાનું મટન ખાઈએ છીએ, ચિકન ખાઈએ છીએ, પ્રોન્સ ખાઈએ છીએ, પામ્પલેટ લાવીએ છીએ. 3 BHK ના ફ્લેટ થઈ ગયા, 2 માળના મકાન થઈ ગયા, છોકરાની કેનેડાની ફાઇલ મૂકેલી છે, ONGCમાં નોકરી, IOCમાં નોકરી, BSNLમાં, રેલવેમાં શિક્ષક, તલાટી, PSI, PI. આપણે તો સેટ છીએ. તો આપણી જવાબદારી એ છે કે આપણા બાપ દાદાઓને વડવાઓ જ્યાં ચાંદખેડાના મોટેરામાં આયા, એ સરસપુર ને ગોમતીપુર ને અસારવાની ચાલીમાંથી આયા. અને સરસપુર ને ગોમતીપુર ને અસારવાની ચાલીમાંથી અને ઉત્તર ગુજરાતના ગામડાઓમાંથી અહીંયા એટલા માટે આવીને વસી શક્યા કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંવિધાનના પ્રતાપે નોકરી મળી, રેલવેમાં અને BSNLમાં, એટલે ONGC ને IOCમાં નોકરી મળી, એટલે શિક્ષકના તલાટી થયા, એટલે 2 માળના મકાન બાંધ્યા છે આપણે. પણ એ અનામત બચાવવા માટે સુબોધી કીધું પ્રમાણે 1981 અને 85 અનામત આંદોલનનો ઇતિહાસ મારા કરતા વડીલો વધારે જાણે છે. મિલ મજૂરો લડતા હતા. હવે એ મિલ મજૂરોના દીકરાઓ એ ફિક્સ પગાર આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટમાં ફેક્ટરીમાં થાય છે. એની જો ચિંતા આપણે ના કરીએ તો 14મી એપ્રિલની ઉજવણીનો કોઈ મતલબ નથી. મારો પગાર અને રાષ્ટ્રીયબેનનો સેલેરી શેમાંથી થાય છે? સરકારની તિજોરીમાંથી. સરકારની તિજોરીમાં પૈસો ક્યાંથી આવ્યો? જનતાના ટેક્સનો. ટેક્સ એમાં કમાય. આ મોબાઈલ બજારમાંથી લાવું અને એનું ખરીદી વેચાણ થાય, એમાંથી ટેક્સ કપાય. આજે ઘડિયાળ પેઢી છે, એમાંથી ટેક્સ કપાય. અને ઘડિયાળનો મોબાઈલ બનાવે કોણ? આજે મિત્રો વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે, મોબાઈલ બનાવે કોણ? મજૂર બનાવે. મતલબ કે કોઈક આદિવાસી, કોઈક OBC, કોઈ દલિત સમાજનો શ્રમજીવી નરોડાની, ઓઢવની, કડી કલોલને, બાવળા ચાંગોદરની ફેક્ટરીમાં ઈટોના ભઠ્ઠાના કન્સ્ટ્રક્શનની સાઇટમાં 12 કલાક ખૂટાય નહીં ને, તો રાષ્ટ્રીયબેનનો ને જિગ્નેશબેનનો તો પગાર બી ના થાય.
તમારો બી ના થાય, સાચી વાત બોલ્યા ને, આ તમારો બી. એ મોટેરાના ચાંદખેડા વાળાઓ, BSNL, રેલવે, ONGC, IOC વાળાઓ, તમારો મારો આપણો કોઈનો પગાર ના થાય. તો ભૂલતા નહીં, ગોમતીપુર ને સરસપુરની ચાલીઓમાં આપણો એક ભાઈ હજી બેઠો છે. ભૂલતા નહીં, હજી કોઈ મરેલું પાડવું પડે કે હાથસાળો બંધ થઈ ગઈ, હજી વાલ્મીકીનું ગટર મોતરવાનું ચાલુ છે. આ જીન્સ ને ટી શર્ટો પહેર્યા પછી ભૂલતા નહીં, એ કહેવા માટે આવ્યો છે. અને સન્માન કરો તો સક્સેના જેવા ભાઈનું કરો, આ મહેશભાઈનું સન્માન કરો. આપણે કોનું સન્માન કરીએ છીએ? ધારાસભ્યનું, સંસદ સભ્યનું, મંત્રીનું, IAS નું, IPS નું, જેને સમાજ સાથે લેવા દેવા નથી રહ્યો, જેને સમાજ સાથે કોઈ લાગણી નથી રહી, એને બોલાય સાલ પહેરાય કરો, ભોળામ ગયા. જે વીર મેઘભાઈ રોડ ઉપર જે લોકો જ્યોતિબા ફૂલેનો ફોટો ચોંટાડ્યો ને, એનું સન્માન કરો. સન્માન કરો ચંદુભાઈ મહેરિયાનું, સન્માન કરો વાલજીભાઈ પટેલનું, સન્માન કરો દલપતભાઈ ચૌહાણ ને સાહિલ પરમારનું. એને મિલ મજૂરીઓની કવિતાઓ લખી છે. આવા માણસો, રમેશભાઈનું, આવા માણસોને કેવી પેઢી તૈયાર કરશે, એમના લખાણો, એમના વિચારો, તો ચાંદખેડાના મોટેરામાંથી બીજા માણસો લડનારા પેદા થશે. આજે બહુ લાંબી વાત નહીં કરું, પણ એક જ વસ્તુ કહું છું. જસ્ટિસ ગવઈ સાહેબને જે જૂતું પડ્યું, એમને જૂતું એટલા માટે પડ્યું છે કે દાજ કાઢવી છે. શું દાજ કાઢવી ખબર? આ દેશમાં અનેક નેતાઓના સ્ટેચ્યુ છે. સૌથી વધારે જૂતાનો હાર આ ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુ પહેરાવે છે. સૌથી વધારે છાણ ને ગારો ને ગોબર આ સ્ટેચ્યુ પર નાખે. સૌથી વધારે હાથ તોડી નાખીને ચશ્મા કાઢી નાખતા હોય કોઈ બાબા સાહેબના સ્ટેચ્યુ કેમ ખબર છે? મગની અહીંયા આવી રીતે જે સામંતી તત્વો ગામના ચોરે હોકો ભરાઈને બેસતા હતા ને, 1815 ના ધણી હોવાના એરોગન્સમાં, ઘમંડમાં, એટલે જીવણીયાને બોલાય, કચરાને બોલાય. એ કચરો ને મગનીઓને જીવણીયાનો છોકરો પ્રાંત અધિકારી થઈને લાલ લાઈટ વાળી ગાડી લઈને ગામમાં આવ્યો ને, એટલા માટેની દાદ અહીંયા સ્ટેચ્યુ પર જઈને કાઢે છે. આના લીધે, આ શખ્સિયતના લીધે તમે બે માળના મકાન બાંધ્યા, એની દાજ બાબા સાહેબના સ્ટેચ્યુ પર જઈને કાઢે છે. એની દાજ જસ્ટિસ ગવઈના ચહેરા ઉપર જૂતું મારીને કાઢી છે. એક એડિશનલ ડીજી રેન્કનો ઓફિસર, આપણે તો કોન્સ્ટેબલ માટે બી લડીએ છીએ. 6 દિવસ હમણાં મેં સુબોધ જોડે કન્ફર્મ કરાયું, 6 દિવસ તેની બોડી લીધી નથી. આખો દેશ સાયલેન્ટ છે, આખો દેશ ચૂપ છે. નિર્ભયા ઉપર બળાત્કાર થાય તો આખા ભારતની મીણબત્તીઓ કાઢવાની, અને અસારવામાં દલિત દીકરી પર ગેંગરેપ થાય તો બધી મીણબત્તીઓ ઓલવાઈ જાય છે, ત્યારે દલિતો જ કાઢવાની. એડિશનલ ડીજી હતો, પછી આદિવાસી હતો, સવર્ણ હતો, ધીસ હતો, ધેટ હતો, હિન્દુ હતો, મુસ્લિમ હતો, પછી વાત છે. ઉચ્ચ પોલીસ કર્મી હતો. આખા ભારતની પોલીસનું કેમ રિએક્શન નહીં આવ્યું? જસ્ટિસ ગવઈના મુદ્દે ચાંદખેડાના દલિતોએ કેમ રેલી કરી? બાકીના બધા બંધારણ પ્રેમીઓને, સત્ય અને ન્યાયને બધી વાત કરનાર ક્યાં ખોઈ ગયા? ખોવાઈ જાય છે. હરિઓમ વાલ્મીકીના મોત પર બોલે દલિતો છે. મતલબ કે હજી આ દેશ ભારતીય માનતો જ નથી. ભારતીય હજી એના માટે કોઈ કોળી છે ને, કુર્મી છે ને, કાયસ્થ ને, મુસ્લિમ છે ને, હિન્દુ છે ને, ધીસ છે ને, ધેટ છે, માણસો થતા નથી. એ બધી જ પ્રોડક્ટ અવેલેબલ છે. દેવી પૂજક છે, માલધારી છે, આદિવાસી છે, દલિત છે, ભારતીય જ નથી. છે કે ગજબ દેશ નથી? તો આપણે પણ બાકીના સમાજને પણ કહેવું પડશે કે ભારતીય બનો. તમારા મગજમાં એનું જાતિનું ભૂસું એ કાઢી નાખો. પણ કેમ નહીં કહી શકતા ખબર છે? આપણે બી ચમારના ભણતર છીએ. આપણે બી પછી શાહીબાગમાં ને સેટેલાઇટમાં સોસાયટી બનાવીએ એટલે પૂરી બારોટે નહીં આવવાનું, વાલ્મીકીએ નહીં આવવાનું, રાવતભાઈએ નહીં આવવાનું. ઉના કાંડના મુદ્દે લડનારા ભાનુભાઈ વણકરના મુદ્દે લડનારા જિગ્નેશભાઈ સારા, વાલ્મીકીથી ચમારના વણકર બે અભરાય છે એવું કહેનારા જિગ્નેશભાઈ નહીં સારા.
ઘાટના કારીગરો આપણે જરા સુધરવાની જરૂર છે હો. આપણે બી સુધરવાની જરૂર છે. ગોળ ને પરગણા ને પેટાગણાથી મૂકો આવું બોલતા મને 25 વર્ષ થયા, અમને 35 વર્ષ થયા. મ્યુનિસિપલ કોર્પોરેશનના મેનિફેસ્ટોમાં ક્યાં કર્યા શ્રીબેન? મ્યુનિસિપલ કોર્પોરેશનના મેનિફેસ્ટોમાં આપણે બી માગણી કરીએ અમદાવાદમાં, સુરતમાં, બરોડામાં, રાજકોટમાં, ગુજરાતમાં એવી જ રિયલ એસ્ટેટની કન્સ્ટ્રક્શનની સાઇટને બાંધકામ કરવાની પરમિશન મળવી જોઈએ કે 25% કે 35% સર્વ સમાજના લોકો કમ્પલસરી હોય, પછી 65% ભલે કોઈ એક સમાજ હોય. પણ આવું નહીં થાય. કેમ? તમને સ્વીકારવા માંગતા નથી એટલા માટે લોકો રાહ જોવે છે કે રોહિત સમાજની સોસાયટીમાં અને વણકર સમાજની સોસાયટીમાં કેટલા તુરીબારો ટ્રાવતના વાલ્મીકી છે એ આપણે પહેલા તો કરો. એ તો આપણા હાથમાં છે ને. બહુ બિલ્ડરો છે ચાંદખેડામાં. આપણા કરવું પડે કે ના કરવું પડે? એ જો ના કરી શકીએ તો આપણે ગમે તેટલું ચલો બુદ્ધ કી ઓર, રવિદાસ, નાનક ને કબીરની વાત, એ દંભ છે ને? એ આપણો દંભ છે કે નહીં? આપણે આપણા વાલ્મીકી સમાજને સ્વીકારવો પડે કે નહીં? જસ્ટિસ ગવાઈ ઉપર કોઈ જાતિવાદી માણસે જૂતું માર્યું. આપણે આટલા વર્ષોથી વાલ્મીકી સમાજને દૂર રાખ્યો છે, એનું શું? એમાં આપણને કોઈ સવાલ નહીં પૂછવાનો નહીં. આપણા આંદોલનમાં મારા સહિત આપણે બહેનોને ઇન્વોલ્વ કરી શકતા જ નથી. પણ સાવિત્રીબાઈ ફૂલે જિંદાબાદ બોલીએ, પછી પ્રોપર્ટી આપવાની વાત આવે ને કે મામેરું ભર્યું હતું સરસ, મામેરું ભર્યું તેમ કઈ છટકી જવાનું. પાટણ એવું જ છે. પછી સાવિત્રીબાઈ ફૂલે જિંદાબાદ. દલિત આંદોલનના, દલિતોના મારા તમારા કાન આમળવાની પણ જરૂરિયાત ઓછી નથી. ક્યારેક વધારે વિગતે કલાક બોલીશ. આજે બીજા કાર્યક્રમમાં જવું છે. તમે બધાએ તાકાતવાળી રેલી કરી, બહુ મજબૂત રેલી કરી, એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. તમારા પોતાના માટે જબરદસ્ત તાળીઓ થઈ જાય. અને આશા રાખીએ કે જસ્ટિસ ગવાઈના મુદ્દે હમણાં ધરપકડ ના થાય. શું આશા રાખીએ? જસ્ટિસ ગવાઈના મુદ્દે હમણાં ધરપકડ ના થાય. આખો દેશ જાગે એ બાને કે જો આ ચોરના દીકરા 56 ઇંચની છાતી વાળો ચોર નંબર 1, આ ભારત ભૂમિનો ગદ્દાર નંબર 1 એ ટ્વીટ કરીને કેવો છટકી જાય છે. આખો દેશ જાગવો જોઈએ આ મુદ્દે. 6 દિવસ સુધી એક એડિશનલ ડીજીની બોડી પડી હોય, આખું હરિયાણા ચૂપ છે. બધા દલિત આઈએસ આઈપીએસ બી ચૂપ છે. ગજબ ના કહેવાય? પણ હું તમને ગેરંટી સાથે કહું છું, કોઈ કોન્સ્ટેબલનું ખૂન થયું હોય આવી રીતે કે કોઈ કોન્સ્ટેબલ સુસાઇડ કર્યું, કોન્સ્ટેબલો રિએક્શન આપે છે. તો શેડ્યુલ કાસ્ટના એક બીજા દલિત સમાજનો એક આઈપીએસ ભારતમાં ખૂંખારો મારીને બોલ્યો હોય એવું એક કેસ નથી. આ હું આપણને ન્યાય અપાવ્યા? હે, તમને જાહેરમાં કહી દઉં, ઓછામાં ઓછા 3 થી 4 આઈપીએસ ગુજરાતમાં એવા છે, મને ફોન કર્યા છે મોડરની બેટરમાં કે જિગ્નેશ ભી ના જતા. सेम और क्या कहे. મારા ફેમિલીમાં, મારા ઘરમાં કોઈનું મર્ડર થાય ને, આ આપણા દલિત આઈપીએસ ના તપાસો સોલિડ તપાસ કરશે એવી ગેરંટી મને હોય ને, એવું એક પણ આઈપીએસ નથી. એક પણ એવો આઈએસ નથી. મારા ફેમિલીમાં કોઈનું મર્ડર થાય તો મને સોલિડ કોન્ફિડન્સ હોય આ ઓફિસરને તપાસ સોંપો, ગમે તેવી તો પછી ડાલી દેશે એવો મને ભરોસો હોય. એવો આ ગુજરાતમાં એક પણ આઈએસ આઈપીએસ નથી. પછી આ બધા ચોરો, આપણા સમાજના ચોરો, 57મું વર્ષ ચાલુ થાય ને એટલે તરત સમાજ યાદ આવે. જેવું છેલ્લું વર્ષ બાકી હોય તરત સમાજ યાદ આવે. અને પછી ગામમાં વાસમાં જેમ કે હજી હું મોટાનું ખાઉં છું હો. હજી મને પેલી ઘૂમતીપુરની ચલ્લી બહુ યાદ આવે છે. હું કે 58મું શરૂ થાય છેલ્લું વર્ષ એટલે તેજસ્વી તારલાઓના કાર્યક્રમ 51,000 લખાવે, સમૂહ લગ્ન 51,000 લખાવે. ધીમે ધીમે સમાજમાં એન્ટ્રી લે, બે વડીલ ગુજરી ગયા હોય
282 ના સિડાલના મૂળગામીઓના તે બેહતો આવે અને પછી લાગે કે ગ્રાઉન્ડ બની ગયું છે એટલે કમલમમાં જાય ને બીજો રાજીવ ગાંધી ભવનમાં જાય એ કસાકવાની ટિકિટ માંગે ને બીજો દાણી લેમડાની માંગે પૂરું. અને એટલે કહું છું આ લોકોનો સાલ ઓઢાડતા નહીં ઓઢાડો ને. મહેશભાઈ જેવા જેટલા બી મહેશો છે, જેટલા બી લડનારા માણસો, જેટલા બી આંદોલનકારીઓ છે એનું સન્માન કરો, કેમ કે માર પડે ત્યારે આ લોકો કોઈ નથી આવતા, આવા જ માણસો આવે છે. એ સન્માન બી એનું જ કરો જે તમારા માટે લડે છે. આપણે આવા માણસોને સાહેબ નહીં બનાયા, આપણે ભીમ સૈનિકો છે, આપણે જે આંબેડકરવાદીઓ છે એને સાહેબ નહીં બનાયા. આપણે સાહેબ કોને બનાયા? ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રી, આઈએસ, આઈપીએસ ને બનાયા. કોઈ સાહેબ નથી, બધી ફૂટેલી ઠૂસ છે બધી, અમુક કઈ નહીં આવતું, બધાને મેં જોઈ લીધા. એટલે આપણે આપણા સમાજનું સાચું જે નેતૃત્વ છે એ રોડ ઉપર ઉતરે છે એને પહેચાનો. રોડ ઉપર ઉતર્યા વગર જગતમાં કોઈ ક્રાંતિ થતી નથી. ક્રાંતિ વિધાનસભામાં અને પાર્લામેન્ટમાં ના થાય, ક્રાંતિ તો રોડ ઉપર જ થાય અને જનતા જ કરે. કોઈ એક નેતા બી ના કરે અને જનતામાં બી એ કરે એના પરસેવાથી મકાન ઊભું થતું હોય. એ શ્રમજીવીઓના સંગઠનો બનાવો, એ શ્રમજીવીઓને તમારી સાથે જોડો, એ શ્રમજીવીઓની સાથે તમે હમદર્દી બતાવો. તમારા ઘરે જે કચરું પોતું કરવા માટે કોઈ બેન આવતી હોય એનું સન્માન કરો, એને 2 પૈસા વધારે આપો. એ શ્રમજીવીને જો તમે નથી ઓળખી શકતા તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓળખતા જ નથી. છેલ્લામાં છેલ્લા માણસની વેદના તમને સમજાય તો જ તમે આંબેડકરવાદી. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એક નારો લગાવીશું, હું કહીશ લડેંગે, તમે કહેશો જીતેંગે. પણ મોટેરાના મુદ્દે મારા વગર કીધે આવજો. 8000 પરિવારો ઉપર તલવાર લટકે છે. આ 8000 પરિવારોને ઉજળવા દેવાના નથી, પણ કોઈ કારણસર ત્યાંથી ઘર ખદેડે તો વૈકલ્પિક વ્યવસ્થા મળવી જ જોઈએ. એ મુદ્દે તમે લડશો એવી ખાતરી છે, એવો ભરોસો છે. એ વાત સાથે મારી વાણીનું વિરામ આપું. લડેંગે, લડેંગે, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ. જોર से बोलो जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भारत, जय संविधान. लड़ेंगे, जीतेंगे. ये धरती अपने आप की नहीं, किसी की